યસ. ગુડ આફ્ટરનૂન સર. યસ, ગુડ આફ્ટરનૂન. બેસો. ફાઇન. ગુડ. શું છે, ઇન્ટરવ્યૂ માટે આવ્યા છો? યસ સર. તૈયાર? યસ સર. ગમે એ પૂછીએ, ગમે ત્યાંથી? હા, વાંધો નહીં. રેડી? યસ સર. કાંઈ વાંધો નથી એમને? હા. ફાઇન. શું છે, નવા જૂની શું ચાલે છે હમણાં? કાંઈ આજના કંઈ છેલ્લા 1-2 દિવસના કોઈ ખાસ સમાચારો આજના તમે દિવસે કંઈક અમારી સાથે શેર કરી શકો એવું કંઈ? હમણાં ડોનાલ્ડ ટ્રમ્પ જીતીને આવ્યા છે અમેરિકામાં, એ થોડું નવા જૂની છે. આપણે હું લેવા દેવા નહીં યાર, કંઈ લેવા દેવા ખરું? ના, આપણે ભારતના નહીં અમેરિકાના સંબંધોમાં થોડું ઘણું લેવા દેવા. એમ? હા, એ થોડું ખરું. એટલે એની હિસાબે આપણે લેવા દેવા ખરું જ ને? આપણે ખરું. અચ્છા, વાહ, સરસ, ગુડ, ફાઇન. શું છે કોડ તમારો? મારો કોડ JQV છે સર. JQV. JQV. શું કર્યું? હા, યસ. હા, મેં સર એજ્યુકેશનલ બેકગ્રાઉન્ડ? હા, મેં 2016માં BSc નર્સિંગ પાસ કરેલું છે. નર્સિંગમાં ગ્રેજ્યુએશન કરેલું છે. હા, એના પછી 2018માં પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જે સ્ટાફ નર્સની ભરતી લેવામાં આવી હતી એ પાસ કરીને અત્યારે 2019થી હું સ્ટાફ બર્જર તરીકે PSC ખાતે ફરજ બજાવી રહ્યો છું. અચ્છા. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે બનાસકાંઠા જિલ્લામાં. હા, ઓકે. તો આ નર્સિંગ ફિલ્ડની અંદર અને ખાસ કરીને આપણા જે આરોગ્ય ક્ષેત્રે હા સર. આપણા પર્ટિક્યુલર આપણા રાજ્યમાં, નોટ એમ ઇન્ડિયામાં આપણે જો રહેવા દઈએ, આપણા રાજ્યમાં આરોગ્ય ક્ષેત્રે PHC કક્ષાએ શું સમસ્યાઓ તમે જોઈ આ 4-5 વર્ષનો તમારો 5 અનુભવ વર્ષ થઈ છે? ગયા સર. શું સમસ્યાઓ? જી સર, આરોગ્ય ક્ષેત્રે ખાસ કરીને વહીવટી દ્રષ્ટિએ શું સમસ્યાઓ છે? વહીવટી જે કેટલાક કમ્પલ્ઝન્સ આપણે હોય છે, આપણા તકલીફો એ કઈ? અને કારણ કે લોકોને તકલીફ, લોકોને આપણી તકલીફો સાથે લેવા દેવા નથી, એમને નથી, એટલે તો એ બંને એંગલથી કહો. સાચી વાત. લોકો એક લેમેન તરીકે, ગામડાના નાગરિક તરીકે શું તકલીફ પડે છે, અને આપણે વહીવટી દ્રષ્ટિએ શું તકલીફ, બે રીતે. ગામડાના નાગરિક તરીકે સાહેબ, પ્રથમ તો ત્યાં સ્ટાફની થોડી ઉણપ જોવા મળી રહી છે. કેટલો સ્ટાફ હોય PHCમાં? PSCમાં એક કેટલો હોવો જોઈએ આઈડિયલી? કેટલો હોવો જોઈએ? PSCમાં આઈડિયલી એક મેડિકલ ઓફિસર હોવા જોઈએ. યસ, MBBS હોય. હા, અને ટ્રાઇબલ એરિયા હોય તો ત્યાં લગભગ 2 MBBSની જોગવાઈ છે. અત્યારે એક GPSC દ્વારા ભરતી થાય છે ને એક બોન્ડેડ એમો હોય છે. પછી આયુષ એમો પણ હોય છે. પછી લેબોરેટરી ટેકનિશિયન હોય છે, ફાર્માસિસ્ટ હોય છે, નર્સિંગ ડિપાર્ટમેન્ટના સ્ટાફ નર્સ ને બધા હોય છે. પછી ગ્રામ્ય કક્ષાએમાં PSCના અંડરમાં સબ સેન્ટર હોય છે, ત્યાં એક મેલ વર્કર હોય છે અને એક ફિમેલ વર્કર હોય છે. અને હમણાં આયુષ્યમાન ભારત યોજના હેઠળ CHOની ભરતી સરકારે કરેલી છે, કમ્યુનિટી હેલ્થ ઓફિસર. અને પછી એના અંડરમાં આશા વર્કર હોય છે અને આશા ફેસિલિટેટર હોય છે. અને પછી PSCમાં બીજા ક્લાસ 4ની પોસ્ટ અલગ અલગ વોર્ડ બોય અને સ્વીપર એ બધા હોય છે. એટલે મેઇનલી PSC કક્ષાએ સર ડૉક્ટરની જે ભરતી થવી જોઈએ એ બરાબર થઈ રહી નથી. મતલબ ડૉક્ટરો ગ્રામ્ય કક્ષાએ જવા તૈયાર હોતા નથી એમ. અને તે સરકારે જે જોગવાઈ કરી છે બોન્ડની કે MBBS પાસ કર્યા પછી ફરજિયાત ગ્રામ્ય કક્ષાએ ફરજ બજાવવાનો હોય છે, પણ અમુક લોકો ત્યાં પૈસા ભરીને બોન્ડની રકમ જે હોય છે નિશ્ચિત કરેલ એ ભરીને પછી ફરજ બજાવતા હોતા નથી. કેટલા વખત સુધી ફરજ બજાવવાની છે ગ્રામ્ય? એ અલગ અલગ હોય છે. એક 20 લાખનું બોન્ડ હોય છે અને 3 લાખનું બોન્ડ હોય છે. એમાં 3 વર્ષ અને 1 વર્ષ એવી ફરજ બજાવવાની હોય છે ફરજિયાત. પણ તમે બોન્ડની રકમ ભરી દો તો પછી ફરજ બજાવવાની હોતી નથી. એટલે સ્ટાફની અછત જોવા મળે છે. પછી માળખાકીય સુવિધા પણ બરાબર હોતી નથી, એમ કે અમુક PSCમાં બિલ્ડિંગની પણ સુવિધા હોતી નથી. અમુક જગ્યાએ જૂના બિલ્ડિંગ હોય છે. પછી અમુક જગ્યાએ જે પ્રોપર જે મશીનરી હોવી જોઈએ એ પણ હોતી નથી એમ. એટલે ગામડાના દર્દીને એક તો પૈસાની ઉણપ હોય એટલે તે સરકારી દવાખાના ઉપર જ નિર્ભર મોટાભાગે રહેતા હોય છે, પણ આ બધી અછતના કારણે એ લોકોને જે સારવાર મળવી જોઈએ એ મળતી હોતી નથી. WHOના જે રેશિયો પ્રમાણે ડૉક્ટર રેશિયો હોવો જોઈએ એ પણ મેન્ટેન થતો નથી એમ. એટલે એ ભારત લેવલે વાત કરું છું. ભારતમાં 1400 પોપ્યુલેશનની એક ડૉક્ટરની જોગવાઈ છે, એક ડૉક્ટર છે. અને WHOના ક્રાઇટેરિયા પ્રમાણે 1000 પોપ્યુલેશન એક ડૉક્ટર હોવા જોઈએ. પછી નર્સનો રેશિયો પણ ઓછો જોવા મળે છે. એટલે 1401 છે આપણે? એક છે, હા, હોવો જોઈએ. 1000 તો શું છે કે એ તો જનરલ ઓલું આવે, રેશિયો આપ્યો. હા સર. 1401 એટલે ગામડામાં તો 5000 પણ એક નહીં હોય, અને અહીંયા આગળ સિટીની અંદર કોન્સન્ટ્રેશન ત્યાં થઈ ગયું છે. હા, એટલે એને કોઈ ડિસ્ટ્રીબ્યુશન છે, રેશિયો 1400 બરાબર છે. ઓવરઓલ પોપ્યુલેશન રેશિયો છે. હા, ઓવરઓલ, પણ ઇક્વલી ડિસ્ટ્રીબ્યુટેડ નથી. ના, નથી, એ વાત સાચી. જો ઇક્વલી ડિસ્ટ્રીબ્યુટેડ તો 1400 પણ ચાલત. હા, એ થઈ જાય કદાચ. ભલે આપણે WHOના નોર્મ્સને ઓલું ન થાય, પણ ઇક્વલી ડિસ્ટ્રીબ્યુટેડ તો 1400 પણ હજી વાંધો ન આવે. બરાબર. પણ ગ્રામ્ય કક્ષા જે PSC લેવલે ડૉક્ટર હોવા જોઈએ એ નથી હોતા.
બાકી સિવિલમાં અને ત્યાં તો આપણે ડૉક્ટરની સુવિધા મળી રહે છે સર. સિવિલમાં અને એ રીતે તો એમાં તો ત્યાં આગળ જો એકલું અમુક સેન્ટર્સ પર્ટિક્યુલર સેન્ટર્સ જુઓ તો ત્યાં આગળ આ જ રેશિયો જો આટલા પૂરતો જોવા જાઓ તો ત્યાં કદાચ 300નો રેશિયો આવતો હશે, 300-400નો જ રેશિયો આવતો હશે. એટલે એ તો એટલે કોન્સન્ટ્રેશન એક જગ્યાએ વધારે થઈ ગયું છે. બરાબર. પછી માળખાકીય સુવિધાની વાત કરી. પછી જે માળખાકીય સુવિધામાં તો વી આર ક્લેમિંગ આપણે તો થર્ડ લાર્જેસ્ટ ઇકોનોમી છીએ અને જીડીપી એટલું છે આપણું, આ બધું છે અને વી આર ક્લેમિંગ વિશ્વગુરુ વાત છીએ છે. આપણે આપની વાત સાથે વિશ્વગુરુ તરફ બનવા જઈ રહ્યા છે. તો હવે દવાખાનાનું આપની વાત સાથે હું સમજ છું સર કે આપણે જીડીપીની લેવલે લાર્જેસ્ટ ઇકોનોમી તરફ જઈ રહ્યા છીએ, પણ જે જીડીપીની દ્રષ્ટિએ હેલ્થ સેક્ટરમાં જે ખર્ચ કરવો જોઈએ એ આપણો બહુ ઓછો છે સર. એ લગભગ અંદાજે હું શ્યોર નથી પણ કદાચ 2%. આપણે સરપ્લસ ઇકોનોમી છે ને, સરપ્લસ ઇકોનોમી હોય તો ખર્ચ થાય જ ને. સરપ્લસ ઇકોનોમી ન હોય તો મારા જાણ મુજબ સ્ટ્રોંગ સર ઇકોનોમી હોય તો ખર્ચ થાય જ ને. હેલ્થ પણ હેલ્થ સેક્ટરમાં એટલો જોઈએ એટલો ખર્ચ કેમ નથી થતો નથી. કેમ નથી થતો? કદાચ આપણું બીજી જે સમાજ કલ્યાણની જે યોજનાઓ છે એના પાછળ સરકારનો કદાચ વધારે ખર્ચ થઈ રહ્યો છે. કેમ કે હમણાં મતલબ છેલ્લા ઘણા ટાઈમથી જે બજેટમાં જે હેલ્થ પાછળ જે ખર્ચ થવો જોઈએ એમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે સર. પણ તો પણ જે લાર્જેસ્ટ જે ઇકોનોમી ખરી જે આપણી કોમ્પિટિટરમાં આપણે ગણી શકીએ અમેરિકા છે કે ચાઇના કે બીજા કોઈ વિકસિત દેશો જે એના કમ્પેરમાં આપણે હજુ થોડા પાછળ છીએ હેલ્થમાં ખર્ચાની બાબતે જીડીપીની દ્રષ્ટિએ. ને બીજા દેશોની અંદર પણ બીજા દેશોમાં ગ્રામ્ય વિસ્તારો તો છે જ બીજા દેશોમાં, તો ત્યાં આગળ તો પીએચસી આપણે પીએચસી કહીએ છીએ એવું કંઈક, તો ત્યાં આગળ તો હોય છે ડૉક્ટરો બીજા કન્ટ્રીઝમાં. એ સર મને હાલ ખ્યાલ નથી સર. આપણા દેશમાં અને બીજા દેશમાં જે મેઇન ઇસ્યુ છે એ પોપ્યુલેશનનો છે સર. આપણી પોપ્યુલેશન એટલી વધારે છે કે આપણે પ્રોપર જે સુવિધાઓ પહોંચતી કરવી જોઈએ એ કરી શકતા નથી. મારી દ્રષ્ટિએ કદાચ કારણ હોઈ શકે બીજા દેશમાં અને આપણા દેશમાં જે ઉણપ છે એની બાબતે. તો પોપ્યુલેશન ડેન્સિટી પ્રમાણે તો આપણી કરતાં ચાઇના વધારે ડેન્સલી પોપ્યુલેટેડ છે. એરિયા અને એના પ્રમાણે જોવા જાઓ તો ડેન્સિટી ઓફ પોપ્યુલેશન એ વખતે બીજા ડેવલપ કન્ટ્રીઝ પણ એવા છે કે જે પર સ્ક્વેર મીટર પ્રમાણે જોવા જાઓ તો એમને નથી નડતું ત્યાં. પર સ્ક્વેર પોપ્યુલેશનમાં એ તો પોપ્યુલેશન ઇઝ ઓનલી ક્રાઇટેરિયા. ના, એ વાત સાચી સર. જોગ્રાફિકલ ડાયવર્સિટી જોવા જઈએ તો હું તો એમ કહું પોપ્યુલેશન છે તો વધારે ઓલું કહેવાય. ઘણા કન્ટ્રીઝ એવા છે કે જ્યાં અમુક જગ્યાએ તો દૂર સુદૂરના પ્રદેશની અંદર ખાલી 500 માણસો જ રહેતા હોય પણ તેમ છતાં એને ડૉક્ટર હોય. ચાલો, એટલે એ જોગવાઈ પણ સરકારની અલગ અલગ છે. સામાન્ય વિસ્તારમાં 25,000ની વસ્તીએ એક પીએચસી કાર્યરત હોય છે અને ટ્રાઇબલ એરિયા હોય, હિલી એરિયા હોય ત્યાં 20,000ની વસ્તીએ એક પીએચસીની જોગવાઈ છે. તો તમે બીએસસી નર્સિંગ કર્યું અને અત્યારે શું છે તમારી પોસ્ટ? સ્ટાફ નર્સની પોસ્ટ છે પણ મેલ સ્ટાફ નર્સ અને સ્ટાફ બ્રધર કહેવાય છે. એટલે હું સ્ટાફ બ્રધરમાં છું. સ્ટાફ બ્રધર. તમારે શું કરવાનું હોય? સ્ટાફ બ્રધરે શું કરવાનું હોય? અને તમે બીએસસી નર્સિંગમાં શું શીખ્યા? ઇન્જેક્શન આપતા આવડે? હા, આવડે સર. હા, આવડે છે. મેઇનલી કામ અમારું જે ડૉક્ટર જે દર્દીને જે એક્ઝામિનેશન કરે એના પછી જે પ્રિસ્ક્રિપ્શન આપે એમાં ઇન્જેક્ટેબલ હોય, પાઇન્ટ હોય, પછી બીજી કોઈ મેડિસિન એમને આપવાની હોય. પછી મેઇનલી પીએચસી લેવલે જે એએનસી બહેનો આવતી હોય છે, પ્રેગ્નેન્ટ બહેનો, એમની કેરને વધારે કામ હોય છે. અને ત્યાં મારા જે એરિયા છે ત્યાં લગભગ ટ્રાઇબલ એરિયા થોડો વધારે છે, તો ત્યાં મોટાભાગે જે સગર્ભા બહેનો છે એમાં એનિમિયાનું લેવલ વધારે જોવા મળે છે. તો એમને આયર્ન સુક્રોઝના પાઇન્ટ લગાવવાના હોય છે, એફસીએમના પાઇન્ટ હોય છે, એ મેઇનલી કામ હોય છે. પછી એએનસી ચેકઅપ કરવાનું હોય છે. પછી ડૉક્ટરને ડિલિવરીમાં આસિસ્ટ કરવાનું હોય છે, એ મેઇનલી કામ હોય છે. પછી ડિલિવરી થયા પછી જે બર્થ ડોઝ આપવાનો વેક્સિનેશન એ પણ આપવાના હોય છે સર. આ મેઇન અમારું કામ હોય છે પીએચસી લેવલે. નર્સિંગ પ્રેક્ટિશનરની આપણે ત્યાં જોગવાઈ નથી. ના સર. હા, તો સાહેબે જે પ્રશ્ન કર્યો તો તમે એમ માનો કે આપણે ત્યાં નર્સિંગ પ્રેક્ટિશનર શરૂ કરે તો ડૉક્ટરોની જે જગ્યાઓ એ પડે છે એમાં હેલ્પફુલ થાય. એટલે ખાનગી પ્રેક્ટિસ સર આપ વાત કરી રહ્યા છો નર્સિંગની? નર્સિંગ પ્રેક્ટિશનર ખબર છે તમને? હા, એ કદાચ મારા ખ્યાલ મુજબ ફોરેનમાં એ કોન્સેપ્ટ છે રજિસ્ટર્ડ નર્સિંગ પ્રેક્ટિશનર્સનો. યસ. આરએમ કહેવાય છે એને. યા. રજિસ્ટર નર્સ અને રજિસ્ટર મિડવાઇફ. યસ. હા સર. એટલે પોતે પ્રેક્ટિસ પેલું પ્રિસ્ક્રિપ્શન લખી શકે.
હા સર. એને પ્રિસ્ક્રિપ્શન રાઇટ્સ હોય છે. આપણે સર. ત્યાં પ્રિસ્ક્રિપ્શન ડૉક્ટર સિવાય કોઈને નથી, ના ના. બરાબર? એટલે હું પૂછું છું એના વિશે. એટલે એના વિશે સરકારે એક જોગવાઈ કરી છે હમણાં, જે આયુષ્યમાન ભારત યોજના દાખલ કરી છે એના અંતર્ગત MLHP મિડ લેવલ હેલ્થ પ્રોવાઈડરની જોગવાઈ કરી છે. એમાં CHO જે નિમણૂક કરી છે, કમ્યુનિટી હેલ્થ ઓફિસર, એ નર્સિંગ સવરના જ હોય છે. અને નર્સિંગ કર્યા પછી એક 6 મહિનાનો બ્રિજ કોર્સ કરવાનો હોય છે કમ્યુનિટી હેલ્થનો. એના અંતર્ગત એ લોકો જે બેઝિક દવાઓ છે એ પ્રિસ્ક્રિપ્શન નહીં પણ દવાઓ પોતે આપી શકે છે સર. ઓકે, એ સબ સેન્ટરમાં એમની નિમણૂક થાય છે. રાઈટ. સારું. મેઘધનુષ વિશે કહેશો કંઈ? મેઘધનુષ યોજના હું સર શ્યોર નથી પણ ગેસ કરી શકું. એ કદાચ રસીકરણની યોજના છે કદાચ. રાઈટ. મેઘધનુષ જે બાળકને જન્મથી લઈને જે બાળક 5 વર્ષ છે ત્યાં સુધી જે બધી રસી એમને પ્રોવાઈડ કરવાની હોય છે એના અંતર્ગતની યોજના છે. શું રસીકરણોની આપણે ત્યાં એ છે નીતિ? બાળક જન્મે એટલે તરત જ 24 કલાકમાં એને જે બર્થ ડોઝ આપવાનો છે તરત આપી દેવાનો હોય છે. ઓકે, કઈ રસી આપીએ છીએ આપણે? હા સર. એમાં ફર્સ્ટ બર્થ ડોઝમાં એક હેપેટાઇટિસની વેક્સિન હોય છે, એનો બર્થ ડોઝ હોય છે. પછી BCGની વેક્સિન હોય છે. રાઈટ. પછી પોલિયો 0 ડોઝ હોય છે, એ હોય છે. અને વિટામિન Kની આપવામાં આવે છે, પણ વિટામિન K વેક્સિનમાં ગણવામાં નથી આવતું. રાઈટ. ઓકે, તો તમે આની વાત કરી હેપબી. હા, હેપબીના શું ડોઝ હોય? હેપેટાઇટિસ બીનો એક સર બર્થ ડોઝ હોય છે. એના પછી હું શ્યોર નથી પણ સર લગભગ એનો સેકન્ડ આપતા ડોઝ. હશો ને? હા, એટલે H1B. બર્થ ડોઝ આપીએ છીએ સર. ઓકે, પછી પછીના જે હોય છે એ FAW આપતી હોય છે, સબ સેન્ટર લેવલે. અમે જે PSCમાં જે ડિલિવર થાય હા એના પછી જે બર્થ ડોઝ હોય એ અમે આપીએ છીએ સર. હા, તો એના શું ડોઝની ફોર્મ્યુલા શું છે? એ 0.5 ml આપવાનો હોય છે સર. ઓકે. IM ઇન્ટ્રામસ્ક્યુલર. એ તો બરાબર, પણ ફોર્મ્યુલા હું પૂછું જસ્ટ રસીકરણની. સોરી સર, એ હું રિકોલ નથી કરી શકતો. 016 એવું કહે છે. જે એનો જે ટાઈમિંગ હોય છે, હમ હા સોરી સર, હું યાદ નથી કરી શકતો. ઓકે, સારું. દેશના મહત્ત્વના પ્રશ્નો કયા? કરંટમાં એક તો આપણી વધતી જતી પોપ્યુલેશન એક પ્રશ્ન કહી શકાય. પછી ગરીબી અને બેરોજગારી પણ એક મહત્ત્વના પ્રશ્નોમાં ગણી શકાય. પછી આપણું જે વિવિધ જીઓગ્રાફિકલ જે કન્ડિશન છે એના અંતર્ગત જે માળખાગત સુવિધાનો અભાવ છે એ પણ આપણે ગણી શકીએ. પછી બોર્ડર ઇસ્યુ પણ આપણા દેશમાં જોવા મળે છે હાલ, પાકિસ્તાન તરફથી કે ચાઇના તરફથી બોર્ડર ઇસ્યુ અમુક હાલ જે છે એ સિવાય મહત્ત્વના કોઈ પ્રશ્નો ખરા? એની તમે કઈ પોસ્ટ પ્રાયોરિટી આપી છે? પ્રથમ મારી પ્રાયોરિટી છે આસિસ્ટન્ટ કમિશનર ઓફ ટ્રાઇબલ ડેવલપમેન્ટ. ઓકે. એના પછી આસિસ્ટન્ટ કમિશનર ઓફ સ્ટેટ ટેક્સ. હા, તો તમને આસિસ્ટન્ટ કમિશનર ટ્રાઇબલ ડેવલપમેન્ટ મૂકે તો તમે ટ્રાઇબલ ડેવલપમેન્ટ માટે શું પ્રયત્નો કરો? જી સર. હાલ મારી જે જોબ છે એ કેટલાક અંશે ટ્રાઇબલ ડેવલપમેન્ટમાં જ કહી શકાય. તો એના અંતર્ગત જે મેં જોયું કે ત્યાં ટ્રાઇબલ જે વિસ્તાર છે એમાં શું તકલીફો છે, તો મહત્ત્વની તકલીફોમાં એ લોકોમાં એજ્યુકેશનનો અભાવ જોવા મળી રહ્યો છે સર. ઓકે. અને એ એજ્યુકેશન અભાવના કારણે એ લોકોમાં અંધશ્રદ્ધાનું પ્રમાણ પણ જોવા મળી રહ્યું છે. અમે જ્યારે ટ્રાઇબલ ડેવલપમેન્ટ માટેના સરકારની કઈ કઈ યોજનાઓ છે? ટ્રાઇબલ ડેવલપ એટલે સર ગુજરાત સરકારની કે ભારત સરકારની? ગુજરાત સરકાર. ગુજરાત સરકારમાં એક મહત્ત્વની યોજના છે વનબંધુ કલ્યાણ યોજના. ઓકે. એના પછી એ શું છે વનબંધુ કલ્યાણ યોજના? વનબંધુ કલ્યાણ યોજના એક અમરેલા યોજના છે. એના અંદર વિવિધ યોજનાઓ ચલાવવામાં આવી સરકાર દ્વારા. એ રાઈટ. લગભગ હું શ્યોર નથી પણ સર લગભગ 2006માં ચાલુ કરવામાં આવી હતી. કેટલા ડિસ્ટ્રિક્ટ આપણા ટ્રાઇબલ ડિસ્ટ્રિક્ટ ગણાય? 14 ડિસ્ટ્રિક્ટ છે સર આપણા. અને એમાં તાલુકા કેટલા થાય છે? તાલુકામાં જેમાં આદિજાતિની વસ્તી વધારે? હું સર શ્યોર નથી પણ કદાચ 41 તાલુકા છે જે ટ્રાઇબલ વસ્તી મહત્તમ ધરાવે છે. ઓકે. આ સિકલ સેલ એનિમિયા શું છે? સિકલ સેલ એનિમિયા એક જેનેટિક રોગ છે સર, જે મોટા ભાગે ટ્રાઇબલ વિસ્તારમાં વધારે જોવા મળે છે. અને એમાં જે આપણે જે RBC કહીએ છીએ, રેડ બ્લડ સેલ, એનું જે આકાર આવે એમાં પરિવર્તન આવે છે. અને એના કારણે વારસાગત રીતે પોતાના બાળકોમાં પણ એને આનુવંશિક રોગ તરીકે જાય છે એમ સર. એમાં શું તકલીફ શું છે? એમાં એનિમિયા જે આપણે HBનું લેવલ વધવું જોઈએ એ વધતું હોતું નથી. પહેલાં HB શૂટઅપ થાય અને પછી તરત જ ડાઉન થઈ જાય છે HB. HBનું જે પ્રમાણ હોવું જોઈએ આદર્શ પ્રમાણ એ હોતું નથી. તાપી ગેસ પાઇપલાઇન વિશે જાણો છો? એક્ઝેક્ટ આઈડિયા નથી પણ હું થોડું એના વિશે માહિતગાર છું. તુર્કમેનિસ્તાન પછી
એ ઉપરથી કદાચ અઝરબૈજાન છે કદાચ, અને પછી પાકિસ્તાન ઇન્ડિયા એ ગેસ પાઇપલાઇન અઝરબૈજાન તો પછી ઉપર નહીં જવું પડે પાછું. એનું હું શ્યોર નથી સર. વચ્ચે એ ઉપરથી જ આવે છે. હા એટલે પહેલાં તુર્કમેનિસ્તાન, પછી એ ઉપર હું શ્યોર નથી સર. પાકિસ્તાન, અફઘાનિસ્તાન, પાકિસ્તાન પછી ઇન્ડિયા એ ગેસ પાઇપલાઇનનો પ્રોજેક્ટ છે. અને હાલમાં રિસેન્ટ કોઈનું ડેવલપમેન્ટ ખરું આ પ્રોજેક્ટમાં કંઈ? મને સર હાલ ખ્યાલ નથી એના વિશે. ઓકે, ચાલો વાંધો નહીં. ભારતના ચીફ ઇકોનોમિક એડવાઇઝર હાલમાં કોણ છે? CEO. CEA, CEO. ચીફ ઇકોનોમિક એડવાઇઝર. સર શ્યોર નથી પણ ગેસ કરી શકો. અરવિંદ પનગડિયા સાહેબ. તો સર આઈડિયા નથી મને. ઓકે, ચાલો વાંધો નહીં. ભારતના CEA હાલમાં એક ટર્મ કોઈન કરવામાં આવેલી હતી એમના દ્વારા, ફાઇનાન્શિયલાઇઝેશન. ફાઇનાન્શિયલાઇઝેશન એમણે કીધું કે આની આપણી ઇકોનોમી પર બહુ ખરાબ ઇમ્પેક્ટ પડી રહી છે, આ નેગેટિવ ઇમ્પેક્ટ પાડી રહ્યું છે. ફાઇનાન્શિયલાઇઝેશન શબ્દ સાંભળ્યો છે કે નથી સાંભળ્યો? ના સર મેં નથી સાંભળ્યું. નથી સાંભળ્યો આપણે. ઓકે, ચાલો વાંધો નહીં. આપ નર્સિંગ ફિલ્ડમાં છો, બરાબર? કોવિડ વખતે છે ને ફોરેન કન્ટ્રીઝમાં ક્યાંકથી ન્યૂઝમાં હતું કે રોબોટને નર્સ તરીકે રિપ્લેસ કરવામાં આવેલા હતા, AI અને રોબોટિક્સ. તો નર્સ એટલે કે જે હ્યુમન છે, હ્યુમનની જગ્યાએ જે રોબોટ AI મદદથી સંચાલિત થઈ જો નર્સ જે કામ કરે છે, જે બ્રધર કામ કરે છે એની જેમ કેરનું કામ કરે, તો એના પ્રોઝ ને કોન્સ શું હોઈ શકે? જી સર, એ મેં સાંભળ્યું હતું, હું એના વિશે શ્યોર નથી. પણ જો પ્રોઝ અને કોન્સની આપણે વાત કરીએ તો પ્રોઝમાં આપણે કહી શકીએ કે જે અત્યારે ક્યાંક ના ક્યાંક ગ્રામીણ લેવલે અને પછાત વિસ્તારમાં જે સ્ટાફની અછત છે એ થોડી દૂર કરી શકાય એમ છે. પછી એ કદાચ જે હ્યુમન જે કામ કરે અને જે માનવીય ભૂલ થવાની શક્યતા છે એ કદાચ જે આપણે પ્રોગ્રામ જનરેટ કર્યો તો એમાં થવાની શક્યતા લગભગ નહિવત હોતી હોય છે. અને કદાચ એના ગેરફાયદામાં વાત કરું તો જે નર્સ અને પેશન્ટ જોડે જે માનવીય અભિગમથી જે કામ કરે છે એ અભિગમ ત્યાં જોવા નહીં મળે. એટલે એ ટાઈમલી ટાઈમ જે એના પ્રોગ્રામ જે સેટ કર્યો છે એ પ્રમાણે જ કામ કરશે. અને ક્યાંક ના ક્યાંક જે મારો જે અનુભવ છે એના ઉપરથી મને એવું લાગે છે કે નર્સ અને પેશન્ટની જે માનવીય અભિગમથી જે કામ કરે એમાં કેર થવાનું મતલબ જે આપણે જે સેન્સિટિવનેસ હા એ વધારે જોવા મળે છે અને એનાથી પેશન્ટ ક્યોર જલ્દી થાય છે. એ ઉણપ કદાચ જોવા મળી શકે છે સર. આવું ખરેખર થતું હોય છે? જે નર્સ અથવા તો જે બ્રધર્સ હોય છે એ પેશન્ટ પ્રત્યે સેન્સિટિવ હોય છે ખરા? હા, મહદઅંશે હોય છે સર. હું તો છું સર, હું છું. કેમ કે ઘણી વખત અનુભવ એવા થતા હોય છે કે પેશન્ટને ઘણી તકલીફ પડતી હોય છે. હા, એ ક્યાંક ને ક્યાંક એમાં અમુક ટાઈમે જે વર્કલોડ વધારે વધી જતો હોય છે એના કારણે ક્યાંક ને ક્યાંક માનસિકતામાં કાં તો પોતાના ફેમિલી પ્રેશર હોય, કાં તો મતલબ કોઈ પર્સનલ લાઈફમાં કોઈ એનો ઇસ્યુ હોય તો એ કારણે અમુક ટાઈમે થઈ જતો હોય છે. બાકી મહદઅંશે પેશન્ટ જોડે માનવીય અભિગમ દાખવે છે. વર્કલોડ હોવા પાછળનું કારણ શું હોઈ શકે? વર્કલોડ હોવા પાછળનું કારણ સર મેન જ કે સ્ટાફની અછત હોય છે અને આપણા દેશમાં જે બીમારી મતલબ જે વિસ્તારમાં અમુક જે સરકારી દવાખાના ઉપર જે ડિપેન્ડેન્ટ હોય છે તો ત્યારે દર્દીઓ અમુક જેમ આપણે કોવિડમાં વાત કરી કે જે માસ એડમિટ દર્દી કરવા પડ્યા હતા તો એ વખતે વર્કલોડ વધી જતો હોય છે સર. આપણે કોવિડ વખતે ડ્યુટી કરેલી? ના સર, મેં કોવિડ વખતે ડ્યુટી નથી કરી. આપ તો લાગી ગયા ને 2018? હા લાગી ગયો, પણ મને એ વખતે પોસ્ટિંગ નહોતું આપેલું કેમ કે અમારા PSCમાં જ સ્ટાફ અમે 2 જ હતા તો અમને બીજે ક્યાંય ડિપ્યુટ નહોતા કરે. CHOને ડેપ્યુટ કર્યા હતા પણ અમને નહોતા મૂક્યા. PHC તો તમારું કાર્યરત હશે ને ત્યારે? હા, PSC કાર્યરત હતું પણ કોવિડ સેન્ટર અમારે ત્યાં કાર્યરત નહોતું. અચ્છા, તો બીજે ક્યાંય ડ્યુટી તરીકે? બીજે ક્યાંય ડ્યુટી નહોતી. ના. ઓકે, વાંધો નહીં. બાયોલોજિકલ વેસ્ટ ડિસ્પોઝલ માટેનો કોઈ પ્રોટોકોલ ખરો ધ્યાન? હા. શું છે પ્રોટોકોલ? બાયોમેડિકલ વેસ્ટ માટેનો 2016માં આપણે સરકારે ગાઈડલાઈન બનાવી છે. એમાં અલગ અલગ જે વેસ્ટ હોય છે એને અલગ અલગ કોડ હોય છે, કલર કોડ, એ પ્રમાણે એને અલગ ડિસ્ટ્રીબ્યુટ કરવાનો હોય છે. ગ્રીન કોડ હોય છે એમાં જનરલ બધો વેસ્ટ હોય છે, પ્લાસ્ટિક ને એ બધું. પછી રેડ કોડ હોય છે એમાં જે આપણે પાઇન્ટ હોય છે, સિરિંજ હોય છે, પ્લાસ્ટિકનો વેસ્ટ એમાં હોય છે. પછી યલો બેગ હોય છે એમાં જે આપણે બ્લડ કન્ટામિનેટ થયું હોય પછી ડ્રેસિંગ મટીરિયલ હોય એ એમાં અંદર ડિસ્ટ્રીબ્યુટ કરવાનો હોય છે. અને પછી એક વ્હાઇટ કન્ટેનર હોય છે એમાં જે નીડલ ને એ બધું હોય છે જે વાગે એવું હોય એ એમાં કન્ટેનરમાં નાખવાનું હોય છે. આ પ્રોટોકોલ સ્ટ્રિક્ટલી ફોલો થાય છે? હા સર, મારા PSCમાં સ્ટ્રિક્ટલી ફોલો થાય છે. સમયાંતરે ચેકિંગ બી થતું હોય છે. આ ચેક કરવા માટે કોણ આવે? ચેક કરવા માટે તાલુકા અને જિલ્લા કક્ષાએથી અધિકારીઓ આવતા હોય છે સર. ઓકે. આપના પરફોર્મન્સ અપ્રેઝલ રિપોર્ટ વિશે ખ્યાલ છે? હા સર. CRની વાત કરો સર તમે? CR નહીં, પરફોર્મન્સ અપ્રેઝલ રિપોર્ટ. દર વર્ષે સર અમે જે CR ભરીએ છીએ એમાં જ આવતો હોય છે. પરફોર્મન્સ અપ્રેઝલ રિપોર્ટ. ના સર, આવું મેં ક્યારેય સાંભળ્યું નથી. CR સાંભળ્યું છે.
સીઆરનું ફૂલ ફોર્મ શું થાય? સોરી સર, હું રિકોલ નથી કરી શકતો. ઓકે, હાલમાં ફિક્સ પેમાં છો આપ? ફિક્સ પે હમણાં જ 2 મહિના પહેલાં પૂરું થયું, જૂનમાં. હા. તો પાર સાંભળ્યું છે ક્યારે? સોરી સર, પાર PAR, ના પીઆર નથી સાંભળ્યું સર. પરફોર્મન્સ અપ્રેઝલ રિપોર્ટ સાંભળ્યું છે? એટલે એના વિશે સાંભળ્યું છે સર, પણ જે સીઆર અમે ભરતા હોય છે એમાં જ એક કોલમ હોય છે, એમાં તમારું આ તમે જે કીધું એ પ્રમાણે લખવાનું હોય છે. તમે પ્રોફેશનલ ટેક્સ કેટલો આપો છો? 200 રૂપિયા સર, જે 200 રૂપિયા? આપણે સેલરીમાંથી ડિડક્ટ થઈને આવે છે. હા, હા સર, 200 રૂપિયા જે 200 રૂપિયા ના હોય યાર. 200 રૂપિયાનું ડિડક્શન હોય છે સર, સર્વિસ ટેક્સ એમાં લખેલું હોય છે. કંઈ સેલરીના અમુક પર્સન્ટેજ ના હોવો જોઈએ? સોરી સર, સેલરીના અમુક પર્સન્ટેજ નહીં હોય, ખાલી 200 રૂપિયા છે? હાલે એ સ્લેબમાં હું અત્યારે છું નહીં, જે આપણે ઇન્કમ ટેક્સ તમે વાત કરો છો એ સર, ઇન્કમ ટેક્સ નહીં, પ્રોફેશનલ ટેક્સ જ. એ 200 સર રૂપિયા તો બહુ. એ હોતું નથી અમારે. એ પ્રોફેશનલ ટેક્સની ખ્યાલ નહીં, પણ સર્વિસ ટેક્સ 200 રૂપિયા કપાઈને સેલરીમાં આવે છે. સર્વિસ ટેક્સ કપાય છે? હા, 200 રૂપિયા સર્વિસ ટેક્સ લખેલો હોય છે. સર્વિસ ટેક્સ હા. કપાય છે. કઈ સર્વિસ માટેનો ટેક્સ છે એ? હું જે હાલ જે સર સર્વિસ કરું છે શ્યોર નથી સર. ઓકે, ડન, ચાલો ડન. થેન્ક યુ સર. ગુડ દોસ્ત, સરસ છે. હા, કોન્ફિડન્સ સારો છે. બહુ સારો છે. યુ હેવ ગોટ વેરી પોઝિટિવ એટીટ્યુડ. બટ ઓનલી હજી તે એક્સપિરિયન્સ બેઝડ ક્વેશ્ચન્સ આવશે. બી પ્રિપેર્ડ ફોર ઓલ ધીસ થિંગ. જો કે એમાં પૂછ્યા અને યુ અપિયર્ડ ફેરલી વેલ, પણ એની સાથોસાથ જનરલ અવેરનેસ હજી ઇમ્પ્રૂવ કરો. બરાબર. તમારા ફિલ્ડનો તો બધું ખ્યાલ આવી ગયો, પણ હજી બે કઈ ઇન્ટરનેશનલ ઇવેન્ટ્સ જે છે, મુખ્ય ઇન્ટરનેશનલ રિલેશન્સ છે, લોકલ પોલિટિક્સ અને પર્ટિક્યુલરલી ઇન કોન્ટેસ્ટ ઓફ ધી અવર સ્ટેટ છે કેટલીક બાબતો, તો એ જરાક જો રેન્જ એન્ડ ડેપ્થ ઓફ ઇશ્યુઝ. એટલે સર કોઈ પ્રિપરેશન હતી જ નહીં. ગઈકાલે ફોન આવ્યો અને પછી કેવું ફેમિલીમાં એક ડેથ થયેલું હતું, એટલે કોઈ જ પ્રિપરેશન હતી નહીં, એમ જો બ્લેન્ક જ આવી ગયેલું. આની અંદર ગમે તે સ્કાય ઇઝ ધ લિમિટ, ગમે તે આવશે, એટલે યુ હેવ ટુ બી કોન્સ્ટન્ટલી પ્રિપેર. પછી એ એક દિવસ પ્રિપેર કરશો એવે નહીં થાય, બરાબર? એટલે એ સારું છે. ઓનલી હું ગેસ કરી શકું, હા, એ સામે ક્વેશ્ચન પૂછવાનું એવોઇડ કરો. હું ગેસ કરી શકું, એવું નહીં કહો. બરાબર. કાં આવડે છે, ખ્યાલ છે અથવા નથી ખબર, ફાઇન. Guess નહીં કરવાનો. હા, ગેસ નહીં. કારણ કે ગેસ કરશો અને સાચો જવાબ આવશે, હા, તો પણ એમ જ કે આ તો ઠેક થયું. હા સર. અને જવાબ ખોટો પડશે તો કે આને જો ચાન્સ લેવા પાકે. એટલે એને કરતાં જો આપણે કોન્ફિડન્ટ ન હોઈએ, ડોન્ટ બ્લફ, સે પોલાઇટલી દેટ આઈ ડોન્ટ નો. બાકી સારું છે. અને કોન્ફિડન્સ particularly, તમારો ખૂબ હા, સારો છે, પણ તમે જે કામ કરો છો વેક્સિનેશન સપોઝ, એટલે જેટલું નર્સિંગના લેવલનું જે કંઈ કામ છે એ થોડું તમારે એ ડિટેલમાં જોઈ લેવું પડે, બરાબર? ભલે ચલો કેટલુંક A&M કરતા હોય અથવા તો બીજા પણ એ કરતા હોય, પણ આ એ તમારા લેવલના જ કામમાં ગણાય, કહેવાનો મતલબ. એટલે થોડું એ H1Bમાં 016નો એ છે, પહેલો 0 હોય 1 મહિના પછી 6 મહિના પછી, એ રીતનું આખું એ હોય છે, બરાબર? એટલે એ થોડું એટલે પછી મેં રિકોલ કર્યું પણ શ્યોર નહોતો, એટલે પછી મેં કહ્યું ના. સારું છે દોસ્ત. સર એક ક્વેશ્ચન હતો, યસ, આ પોસ્ટ પ્રેફરન્સમાં મારે થોડું કન્ફ્યુઝન હતી કે ECST આપવું કે પછી ટ્રાઇબલ ડેવલપમેન્ટ આસિસ્ટન્ટ કમિશનર. ડિપેન્ડ્સ અપોન એવરીબડીઝ ચોઇસ. દરેકની ઇન્ડિવિજ્યુઅલ ચોઇસ ઉપર હોય. આઈ કેન નોટ ઇમ્પોઝ માય ચોઇસ અપોન યુ. બરાબર. એટલે તમને શું એને માટેનો કોઈ ચોક્કસ જવાબ નથી. એટલે મારી હાલની જે જોબ છે એ દાંતા તાલુકામાં છે, એટલે ત્યાં ટ્રાઇબલ વિસ્તાર છે, એટલે મારી એટલે એની પર્સનલ ઈચ્છા એ છે કે હું ત્યાં જ યુ ડેવલપ જોબ. લાઇકિંગ ટુવર્ડ્સ ધેટ, ગુડ, હોઈ શકે. બંને ક્લાસ 1 છે. બરાબર. સેલરીમાંથી સર્વિસ ટેક્સ ક્યારેય ના કપાય. એટલે 200 રૂપિયા સર્વિસ સર ટેક્સ આપણે આ પ્રોફેશનલ ડિડક્શન થાય ટેક્સ છે જ છે. ખરું? એ પ્રોફેશનલ ટેક્સ. પ્રોફેશનલ ટેક્સ જ છે, અને 200 રૂપિયા જ છે. યુ આર ટેલિંગ અબાઉટ પ્રોફેશનલ ટેક્સ. હા, તમારો 200 રૂપિયા જ કટ થાય, મારો 200 રૂપિયા જ કટ એ પ્રોફેશનલ ટેક્સ. ઓકે. ચીફ સેક્રેટરીનો 200 રૂપિયા જ થાય. ચીફ સેક્રેટરીના 200 રૂપિયા જ કટ થાય. ઇન્કમ ટેક્સમાં છે કે અમુક ઇન્કમ પછી તમારા સ્લેબ આવતા હોય 200 થી વધારે છે નહીં એની લિમિટ. એટલે એટલે કોઈ દિવસ સેલરી સ્લીપ લેવાની જરૂર નથી પણ એટલે ખ્યાલ નહોતો, પણ 200 કપાય છે એટલો ખ્યાલ હતો એમ. અને CR હવે ટર્મિનોલોજી જૂની થઈ ગઈ, હવે ક્લાસ 3 અને માં it was પણ confidential report. PR જ આવી ગયા, બરાબર. કોન્ફિડેન્શિયલ રિપોર્ટ, પણ એ હવે જૂનું થઈ ગયું. Now it is performance બધામાં appraisal પાર report. પરફોર્મન્સ અપ્રેઝલ રિપોર્ટ જ. CR છે જ PR કહેવાય છે.
બરાબર KPAR કહો કે PAR કહો. Yes, sir.